માંગરોળમાં જામનગરના ભાનુશાલી પરિવારે પગપાળા યાત્રાએ આવી હિંગળાજ માતાજીને ધજા ચડાવી માનતા પૂર્ણ કરાઈ। માંગરોળમાં જામનગરના ભાનુશાલી પરિવારના માઈ ભક્તોએ પગપાળા યાત્રા આવી હિંગળાજ મંદિરે ધજા ચડાવી માનતા પૂર્ણ કરાઈ। જામનગરના ભાનુશાલી પરિવારે 200 કિલોમીટર ચાલીને આવી હિંગળાજ માતાજીના દર્શન કર્યા। જૂનાગઢના માંગરોળ શહેરમાં આવેલ અતિ પ્રાચીન શક્તિપીઠ સ્વયંભૂમાં હિંગળાજ પ્રત્યે ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે। ત્યારે જામનગર ભાનુશાલી પરિવારે 200 કિલોમીટર પગપાળા યાત્રાએ આવી સહપરિવાર માતાજીના દર્શન કરી વાતે ગાતે હિંગળાજ મંદિરમાં ધજા ચડાવી પોતાની માનતા પૂર્ણ કરાઈ હતી। અવસરે મંદિરના મહંત શ્રી તરુણગીરી બાપુ તેમજ મધુભાઈ જોશી ગોર મહારાજ દ્વારા વિધિવત પૂજા કરાવ્યા બાદ ધજારોહણ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ભાનુશાલી પરિવારના લોકો અને માઈ ભક્તો જોડાયા। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ। જય માતાજી। માં હિંગળાજ માંગરોળના દરબારમાં જામનગરથી ઉપેન્દ્રભાઈ ગંડા તથા એમનો આખો પરિવાર પગપાળા યાત્રાએ આવ્યા છે જામનગરથી માંગરોળ, અને માતાજીની ધજાજીનો પ્રોગ્રામ રાખેલ છે। માતાજીનો થાળ ધરાવે છે અને આખો પરિવાર માં હિંગળાજના શરણે અને પગપાળા માતાજીની માનતા પૂર્ણ કરે છે। માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ આખા પરિવાર તરફ। જય માતાજી। અમે આલારી ભાનુશાળી જામનગર રહેવાસી ગંડા પરિવારમાંથી અમે પગપાળાએ તારીખ 14/3/2024 રોજ નીકળેલા હતા। જે માતાજીની કૃપાથી 10 દિવસની પગપાળા પૂરી કરી અમે માતાજીના મંદિરે આજે હેમખેમ બધા પહોંચેલા છે। માતાજીની કૃપાથી રસ્તામાં અમને કોઈ પણ જાતની તકલીફ પડેલી નથી। માતાજીની અમારી પર અસીમ કૃપા હતી। અમને ફૂલ જૂનાગઢ પરિવારે અમારો ખૂબ સાથ સંભાળ રાખેલો હતો। એ ઉપરાંત માતાજીએ અમને દરેક જગ્યાએ સાથ સહકાર આપેલો હતો અને અસીમ કૃપા અમારી સાથે હતી, જેથી અમને કોઈ પણ વ્યક્તિને સહેજમાં કંઈ આટલી પગપાળા 200 કિલોમીટરની પૂરી કરી હતી, એમાં કોઈ જાતની તકલીફ પડેલી નથી। માતાજીની અસીમ કૃપા છે। જે આજે અમારી માનતા હતી એ આજે અમે અહીંયા માતાજી મંદિરે આવીને પૂરી કરી।